આજે હું બતાવીશ બટેટા બાફવાની ઝંઝટ વગર એકદમ ઝટપટ અને ટેસ્ટી બટેટા પૌવા. એકવાર જો આ રીતથી બનાવશો તો હંમેશા આવી જ રીતે બનાવશો. તો એના માટે આપણે લઈ લઈએ બટેટા, ટમેટાં અને ડુંગળી અને મરચાં લઈ લઈએ. આ બધાનું આપણે કટિંગ કરવાનું છે. અને હવે આપણે મૂકવાનું છે તેલ. તેલ થઈ જાય એટલે આપણે લીમડો નાખી દઈશું. તો લીમડો થઈ જાય પછી આપણે મરચાંનું કટિંગ નાખવાનું છે. તો મરચાં સરસ મજાના પાકી જાય એટલે આપણે નાખી દઈશું ડુંગળી. ડુંગળીને આપણે સારી રીતે પાકવા દઈશું અને આપણે ઉપરથી નાખી દઈશું બટેટામાં આપણે હળદર અને મીઠું નાખી દઈશું ને થોડીક વાર આપણે પાકવા દઈશું. અને આપણે હવે નાખવાનું છે આપણે ટમેટાં. તો આપણે ટમેટાં નાખીને આપણે એક સીટી વગાડવાની છે. અને સરસ મજાનું જો પાકી જાય એટલે હવે આપણે ઉપરથી ચટણી નાખી દઈશું. તો ચટણીને આપણે પાકવા દઈશું ને હવે આપણે પલાળેલા પૌવા નાખી દઈશું. તો સરસ મજાનું મિક્સ કરી લેવું આવી રીતના. અને આપણે નાખવાના છે સિંગદાણા ને થોડુંક એવું આપણે લીંબુનો રસ પણ નાખી દઈશું ને થોડીક એવી આપણે ઉપરથી ખાંડ નાખી દઈશું. ને હવે આપણે ડીશમાં સર્વ કરી લેવું. તો અહીં મેં ડીશમાં સર્વ કરી લીધા ને ઉપરથી આપણે ધાણા નાખી દેવાના છે. અને જો આપણા બાફિયા વગરના બટેટા પૌવા રેસીપી બનીને રેડી થઈ ગઈ છે. તો લાગે ને મસ્ત મજાની, તમને જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી રેસીપી બનીને રેડી થઈ ગઈ. તો જો બાળકોને લંચ બોક્સમાં જો આવી રીતના આપણે બટેટા પૌવા બનાવી દીધા હોય તો બાળકો પણ ખુશ થઈ જાય. અને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો.